આ મશીન વાળા આપણી સાથે કાંઈક આવું કરશે આપણને અંદાજ પણ નહોતો. તો થયું કાંઈક એવું હતું કે આપણે હવારમાં ફોન આવી ગયો હતો કે વાડીએ એક જાતનું મશીન આવ્યું છે, તો આપણે હવારમાં તૈયાર થઈ ગયા હતા. થોડાક જાગવામાં મોડું થઈ ગયું હતું, પણ ફોન આવી ગયો હતો એટલે તૈયાર થઈ ગયા હતા. અહીંયા આવ્યા હતા તો ટ્રેક્ટર હાલતું હતું. આપણે કઈ ખબર નહોતી કે શું કરવાનું છે, પણ હાલતું હતું તો આપણે સામું જોઈને બેઠા, ઘડીક વિડીયો ઉતાર્યો, આરામ કર્યો, ખળીઓ હાંકતા હતા. એટલે શું થવાની છે ખબર નહીં. એ જેમાં ખડ ઉભું હતું, આ તો એક મોટું જબર મશીન આવીને ઊભું રહી ગયો. ભાઈ આવીને તરત કે હાંકી જ નાખવું છે. હાંકવા મહિના ચાલુ કરી દીધું ને શું કરતું હતું ખબર નહીં. હેઠેથી ઢળતું હતું ને ઉપર નાખતું હતું. હું ભેગું કરતું હતું ખબર નહીં. એટલા બધા માણસો આવીને ઉભા રહી ગયા હતા અને સાથે સાથે વિડીયોગ્રાફી પણ ચાલુ હતી અને મશીનનું કામકાજ હતું ચાલુ હતું. મશીન વાળા એનું કામકાજ ચાલુ કરી દીધું હતું અને ડમરે ઉડાડતો હતો. મજા જ આવ્યા કરે. તમને જોવો ને તમને એમ થાય કે પાવડર ઘડી કરીને મશીન વાળો કે અહીંયા આવી આવો. પછી હું ટ્રેક્ટર લઈને ગયો કે ઠલવી નાખવું છે, કઈક આવી રીતે કઈક ઠલવી નાખ્યું. પછી આપણે લારીમાં જોયું ત્યાં તો પાણા ઓ મશીન નું કામ ઈ હતું કે આ પાણા વિનવાનું મશીન હતું. રેડી આખા પાણા ઠેલવી દીધા ટેલરમાં, કાંક ડોળી નાખ્યા ને કાંક રેવા દીધા. કઈક આવી રીતે આખું મશીન ચાલતું હતું. મોટું જબર હતું, આખે લારી જેવડું હતું, લારી કરતા મોટું જ હતું થોડુંક. એટલે મંચ એવું મશીન હતું. હલી વૈનારી કટારી લાંગા હેતા દી કળા કે ભાણ સંભારી કચારી માઈ હોવે તે સંગ્રામ જાતો હેમ સારી નીસુ રીવ નારી સાત્ર વાગા હૈયા હજા ભૈયા માંગે થારી તો થારી એ નામ. ભલી વૈનારી કટારી લાંગા હેતા દી કળા કે ભાણ. હા, તો આવી રીતે કઈક હાલતા હતા આપડા મશીન. ત્રણે એક હારે કરી નાખ્યા હતા. ટ્રેક્ટર ઓલું ટ્રેક્ટર ને આપણું આ ટ્રેક્ટર, ત્રણ ટ્રેક્ટર એક લાઈન માં હાંકી નાખ્યા. ભાઈ મજા આવ્યા કરે. આવા નવા ટ્રેક્ટર હાલ્યા કરે. બધું ભેગું જ કરી લેવું છે એક દી માં. ક્યાં વાર કઈક આવું હતું, આવું કરી નાખ્યું હતું. પડું મસ્ત વીણી નાખ્યા હતા પાણા બધી બાજુથી ભેગા કરીને. એક પાડામાં વીણીને હવે બીજા પાડામાં મૂકી દીધું હતું. એટલે એમાં પણ ફૂટ થઈ જાય સાથોસાથ. આવું દેખાને આપણે પાછા ટ્રેક્ટર નીકળી જતા. એની આગળથી ટ્રેક્ટર પાણા લઈ લીધા હતા ને નીકળી ગયા હતા ઠલવવા. તો જેને કેવો વ્લોગ લાગ્યો, કેવું મશીન લાગ્યું, જેને ગમવું હોય જરા કોમેન્ટ કરી દેજો અને લાઈક ફોલો કરતા જજો.